બાપુ આપ આવો ને. શું બેટા? હે બાપુ, ચારણની દીકરીઓ છે એ જોગમાયાનો અવતાર ન કહેવાય કે? હા બેટા કહેવાય ને. બાપુ જોગમાયા નથી? અરે મારા બાપ, તું તો જોગમાયા જ છો ને. બાપુ મારા 9 વર્ષ પૂરા થયા ને, મારે એક યજ્ઞ કરવો છે, મારે નવચંડી કરવી છે. અને ગરીબ બાપે એમ કહેવાય છે કે પોતાના ચારે ખૂણાના ઝૂંપડામાં નજર કરી નવચંડી રૂપલ કરવી હોય, 3.5 પાડા નાતને નોતરવી હોય, દુનિયામાં ડંકો વાગે જગતને ખબર પડે એટલે નાત સિવાયના બીજા માણસો આવે, અને તું તો અન્નપૂર્ણા કહેવા. રૂપલ તને ખબર છે કેટલા રૂપિયાનો ખર્ચો થાય? એટલે ચારણોમાં જેને આયુ કહેવાય બધા આયુને બોલાવ્યા, કોઈ નામ નથી લેતો. રૂપલાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો, બેટા માની જા, તારા બાપની આ ત્રેવડ નથી. અને તેથી લાંબા હાથો વાળી આવી. પછી એક વાત કરી દઉં, નવઘણ જે દીવે એમ કહેવાય છે જાહલની ભેર કરવા માટે નીકળ્યો તો આયર દીકરી, નામ એનું જાહલ. બેઠા બેઠા ચિઠ્ઠી લખી સિંધમાંથી, આય વીર નવઘણ, હવે હું બહુ મૂંઝાઉં છું, ક્યાં જાઉં?